જીવલો અને રગલો તમારું આ મસ્ત વિડીયોમાં સ્વાગત કરે છે. કુંજભાઈની પિન મારીને આપણે આપણી બિલ્લો રાણીને નવડાવવા પહોંચી ગયા. એકદમ ચકાચક સાફ કરીને આપણે પહોંચી ગયા ઈગલ ગણપતિના મંદિરે. હાલો તમને ગણેશ ચોથના ગણપતિજીના દર્શન કરાવું. પછી સૌરાષ્ટ્ર હોય એટલે ચણાનો લોટ જ આપણા સુરાપુરા. એટલે ભજીયા ખાઈને કર્યો દિવસનો મજાનો ધ એન્ડ. બાકી ઘણી મજાની વાતો આવશે વિડીયોમાં. લાઈક શેર અને સબસ્ક્રાઇબ દિલથી કરી દેજો દોસ્તો. હાલો વિડીયોનું જય ગણેશ કરીએ. લાંબો ડગલો મૂછો વાકડી સિરે પાઘડી રાતી બોલ બોલ તો તોડી તોડી છેલ છબીલો ગુજરાતી હું છેલ છબીલો ગુજરાતી તન છોટું પણ મન મોટું છે ખમીરવંતી જાતિ ભલે લાગતો ભોળો હું છેલ છબીલો ગુજરાતી ભાઈ છેલ છબીલો ગુજરાતી. ભલે ગુજરાત દેખાતું ખોબા જેવડું હોય આમ ખોબા જેવડું હોય અને સિંહના મુખ જેવું નકશા ઉપર હોય પણ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. દુનિયામાં વસતા બધા જ ગુજરાતીઓને મારા અને મારા પરિવાર વતી ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ. બધા જ ગુજરાતીઓ ગુજરાતના ગૌરવ માટે અને ગુજરાતીપણું બતાવવા માટે ખૂબ મહેનત કરતા રહ્યો, સદાય પ્રયત્નશીલ રહ્યો. જય જય ગરવી ગુજરાત. અને ગુજરાતી જ ગુજરાતીને સપોર્ટ ન કરે તો કોણ કરે? એટલે બધાય એક લાઈક, સબસ્ક્રાઇબ અને બધું કરી દેજો અને ખાસ કરીને શેર કરી દેજો. ખાસ કરીને શેર કરી દેજો. જય જય ગરવી ગુજરાત. હું જીવલો અને આ રગલો. રગલો અને જીવલો બરોબર હે. તમારા બેનું નવા વ્લોગ વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરે છે. મસ્ત આ મજાનો વિડીયો તમે લાસ્ટ હમણાં મેં લાડવા બનાવ્યા એ વાળો વિડીયો જોયો. આ વિડીયોમાં આપણે જોશું કે આપણે જાશું ઈગલ મંદિરે, ત્યાંથી ક્યાંક જમવા બધાય ભેગું આપણે ટૂંકમાં મંદિર બતાવીશ તમને, એ દર્શન કરાવીશ તમને. જુનાગઢના ઈગલ મંદિરના બહુ ફેમસ છે જુનાગઢમાં. એ બધાય કોઈ બી નવી ગાડી લે, નવું કોઈ બી ટુ વ્હીલ લે કે કંઈ બી નવું કરે વસ્તુ તો ત્યાં ગણપતિજીના દર્શન કરવા જાય જ. અને ત્યાંથી જ આખી એ જે તે વસ્તુની સફર ચાલુ કરે અને ત્યાં ચાંદલો કરી નાખી ટૂંકમાં સફર ચાલુ થતી હોય જનરલી. તો હું તમને મંદિરે દર્શન કરાવીશ વર્ચ્યુઅલી. અને જીવલો રગલો આપણે તો જમી લીધું દોસ્તો. તો હાલો હવે આપણે તુલસીજીને પાણી આપી દઈએ એટલે એને જમાડી દઈએ આપણે. એ બિચારા ભૂખ્યા થયા ને આવા તડકામાં તો. ને ભાઈ અહીંયા મેં પગ રાખ્યો, જેવો હું જો આ પગ થોડોક બહાર લઈશ ને એટલે ઓ ભાઈ છમકારો બોલશો, છમકારો. એમ આપણે ક્યાંય અહીંયા લઈ નથી જાઓ, આમ લઈએ ને પાછા વયા જાય ઘરે. આપણે રોજ નાહી લેતા હોય તો આપણી બિલ્લો રાનીને આજે નવડાવી દઈએ. જો આ રહી આપણી મસ્ત બિલ્લો રાની થોડી થોડી. મને મમ્મી ને ડેડી કીધું ના ખીજાય છે કે આ ધો ક્યારેક ધો. એમ હું ધોતો નથી, વાંધો નહીં આવી જાવ, મોકો આવ્યો ધોઈ નાખી. હાલો જો આપણે પહોંચી ગયા છીએ આપણી બિલ્લો રાની રહીને આ ઈગલનો ગેટ. પહેલાં આપણે ગણપતિ દાદા માટે શ્રીફળ લઈ લઈએ પછી જાય દર્શન કરવા. દોસ્તો આ આમ છે ને આ જો આ પાઇપનું કારખાનું છે આમ ટૂંકમાં. આ ઈગલ પાઇપ્સ કરીને છે, બહાર તમે વાંચ્યું. પણ આમ છે ને એનું મંદિર છે ને જે આ ગણપતિ દાદાનું ફેમસ છે. એટલે બધા અહીંયા કાર લઈને આવે. જો અહીંયા આખી કાર ને બધા નવી જે બાઇક લીધું હોય કેવું અહીંયા દર્શન કરે, અહીંયા પૂજા કરે ને પછી શરૂઆત કરે. જો આ મસ્ત ઈગલ મંદિર. ચાલો હવે આપણે દર્શન કરી લઈએ. જોજો ભાઈ સૌરાષ્ટ્રનું ઘરેણું બતાવું તમને. જો બતાવું બુટ્ટી છે ને સૌરાષ્ટ્રના ઘરેણાની આ બુટ્ટી. બીજું ક્યાંક ગયું? દેખાય
આ લિપસ્ટિક, આ હાર, પછી હજી થોડુંક દૂર લઈ જઈએ આપણે. હાલો દૂર લઈ જાય. અને હજી કંઈક મસ્કારા રાખો. હાલો પછી બસ એવી તમારે તો ભાઈ બ્લશ ને બધું એડ કરતા જાજો ભાઈ. ટૂંકમાં ઘરેણું છે એ ખબર નહીં, ઘરેણામાં આ બધું ન આવેલા. ઘરેણા મેકઅપ લઈ આવ્યો કેમ બાકી. જય ગણેશ મિત્રો. ગણપતિ બાપા તમારા જીવનમાં ખૂબ ખુશીઓ લાવે, બધાને હસતા રાખે, અને જો ન હોય તો ખુશીઓ લાવે, અને હોય તો બમણી કરી દઈએ એવી ભગવાનને પ્રાર્થના. બધાને આજના આ ગણેશ ચતુર્થીના દિવસે મેં આ દર્શન કરાવ્યા, અને વર્ચ્યુઅલી દર્શન કરાવ્યા. એમ તો તમે તો અહીં નહોતા, પણ તોય મેં તમારા બધા વતી દિલથી દર્શન કરેલા છે, અને બધા ખુશ રહેશો, પાકી વાત છે. ચાલો બધાને પાછું જય ગણેશ. આ બધા પાકા જોયા. એક ગેટ અહીંયા છે આ વાળો, બીજો ગેટ વાં છે, કાર આ ગેટે રાખેલી છે. તો એ બધા મને શું કહે છે, મને કે એક કામ કરે કે કાર લઈને ઈ ગેટ આમ કે અહીંથી બેસી જાવું કે એમ ખોટું હેલું હાલવું નહીં ને. છોકરો હે એટલે મસ્ત, વાંધો નહીં, હવે હાલે. બાનું તો નહીં, આમ તો સાચું જઈશ, આપણે બાનું કહીએ કે ત્યાં એ બાજુ આમલી બામલી કઈક હોય ને તો કે લઈ લઈ એમ, કઈ વાંધો નહીં. હાલો હવે બીજું તો આપણે જવાબદારી સોંપી છે તો જાય. મસ્ત જો આપણી કાર આ વાળા ગેટે પડી છે, અને બીજો ગેટ ઓલો છે. મોસ્ટલી બધા જે કાર ને એ બધા લઈને આવતા હોય ને, જે દર્શન કરવાની બધું અહીંથી જ લઈને આવતા હોય. અહીંથી આખું જો આ રીતનું મંદિર દેખાય. દોસ્તો ઈગલે મસ્ત ગણપતિ બાપાના દર્શન કરીને આપણે ઘરે પહોંચી ગયા છીએ. ઘરે આવીને જોયું ત્યાં રોહિતભાઈ ને રિકલ્ટનભાઈ કેવા રમે છે ભાઈ. ઓહો, આને કયો ને યાર નો રમે યાર, મુંબઈ ને યાર. પછી આરસીબી નું પેલું સ્પોટ વયું જાય. જો આ મુંબઈ જીતશે તો કહી દે ને ભાઈ નો રમે એવું. હું એમાં શું કર્યું કે ઓલરેડી ફિક્સ્ડ મેચ જ હોય. નહીં હો ભાઈ, એવું કાંઈ એવો કોઈ મેસેજ નથી જાતો. શાંતિથી બધું ફિક્સ હતું એટલે તો પકડાઈ ગયું, એવું કાંઈ આપણે વિચારતા જ નથી. આપણે ગેમને એન્જોય કરીએ છીએ અને આરસીબીને સપોર્ટ કરીએ છીએ, બીજું કાંઈ નહીં. એવું ફિક્સ બિક્સ કાંઈ નથી હોતું, બરોબર છે. અને બીજી વાત કે હવે આપણે ખાવાનું છે. શું ખાવાનું છે અત્યારે? લાડવા. આજે ખાલી જમણવારમાં લાડવા છે, બરોબર ને? કેમ કે મામી શાક બનાવતા ભૂલી ગયા છે. મામી એટલે આના મામી, મારા મમ્મી. શાક બનાવ્યું તો દાદાને એકને થઈ રહ્યું એટલું થયું. હવે અમારા વાંહે લાડવા વૈધા, બીજું કંઈ આજ છે નહીં, બરોબર છે. પણ હવે તો લાડવા જ વૈધા છે તો ભેગા ભજીયા તો જોઈ નહીં આપણે, બરોબર? તો ભજીયા ખાવા જવું છે. હાલો તો કુંજભાઈ નથી આવવાના, અમે બધા ભજીયા ખાવા જાવું. રેડી? અને મેં તમને કાલે કીધું હતું કે તમને એવું લાગતું કે હું રોજ લાડવા ભજીયા જ ખાય છે. કાલ હું વરુણ ઘરે ગયો તો લાડવા ભજીયા ખાવા એમ. પણ ત્યાં લોચો એ થયો હતો કે એક ફ્રેન્ડનો ફોન આવ્યો હતો, એના બર્થડેની પાર્ટી આપતો હતો. તો પછી ત્યાંથી અમારો પ્રોગ્રામ થોડોક શિફ્ટ થઈ ગયો હતો. અમે પછી એક રેસ્ટોરન્ટમાં ગયા હતા, એટલે ત્યાં ભજીયા રહી ગયા હતા, ખાલી લાડવા જ ખવાના હતા. એટલે હવે ભજીયા જ ખવાય. પણ કુંજભાઈ નહીં આવે. રેડી ને? હાલો તો કુંજભાઈ નહીં આવે. હમણાં હું વિડીયો શૂટ કરીશ, બરોબર છે, આના પછીની ક્લિપ, જેમાં કુંજભાઈ તમને નહીં દેખાય. જો એક જ ક્લિપ, બીજી ક્લિપે ન ફેરી. હાલો તો હમણાં મસ્ત લાડવા ને ભજીયામાં તમને, લાડવા તો ઘરે જતા, ભજીયામાં તમને મળી. હાલો. હા, અમે અત્યારે જો મસ્ત કારમાં બધા છે અંતાક્ષરી રમતા આવ્યા. બધાનો એક વાર વારો આવી ગયો. મારા ડેડી ઉંમર વાઇઝ કરતા હતા, સૌથી છેલ્લા એ રહી ગયા. અત્યારે જો આપણે મસ્ત કુંભણિયા ખાવા પહોંચી ગયા છીએ, ખોડલ ભજીયામાં. અને આ છે ખલીલપુર રોડ જુનાગઢનો, બરોબર છે. જો હા, હાલો તમને કુંભણિયા કેમ બને છે એ થોડાક બતાવું. એમાં બધું આમ ટૂંકમાં મેઇન તો મેથી હોય છે, થોડીક ઝાઝી બધી કોથમીર હોય, લસણ હોય, એ બધું હોય, આદુ ને એ બધું. અને એની ભેગો કાચો લોટ આખો એનો બનાવી અને આમ કરકરિયા જેવા ભજીયા હું બતાવું. હાલો તમને બધા એવી રીતે અહીંયા બેસી ગયા છે. પણ આપણે જ્યાં છોટુભાઈ જો આવ્યો, આઈલો આવે જો, એને આપણને ભજીયા છે ને ભાવતા નથી, એટલે ભાઈ લઈ આવ્યો બાજુમાંથી પાઉંભાજી લઈ આવ્યો ને. જો આવ્યો ભાઈ, હાલો ખાવા માંડો. ગોઠવીને જ લઈ આવ્યો. જો પાઉં પહેલેથી જ વધારે લેતો આવ્યો, એક ખબર જ છે, ખવાય જ જાય. હાલો તો હવે આમાં ખાઈ લઈ ગયો. કુંભણિયા પછી પુલાવનો રાઉન્ડ હાલે યા. કુંજભાઈએ પાઉંભાજી ખાધી તો પછી અમે બધા શું કામ પુલાવમાં બાકી રહી તો ભાઈ અમે પુલાવ મગાવી લીધો ને અમે જો હવે એક પુલાવ અહીં અને એક પુલાવ માં. છેલ્લે મિક્સ ભજીયા ખાધા, પણ એ રેકોર્ડ કરવાના રહી ગયા. જો આજે મિક્સ ભજીયા ખાધ ને એ ખાધા, પણ એ એટલા ભૂખ લાગી હતી ખવાઈ ગયા. ખોડલ ભજીયા બરોબર છે. અહીંયા હું 100% તમને રેકમેન્ડ કરું છું કે ક્યારેક કુંભણિયા ભજીયા જુનાગઢમાં ખાવા ને તો અહીંયા ટ્રાય કરજો.
જોરદાર મોજ જ આવી જાય. દોસ્તો થોડીક ફોલ્સ ઇન્ફોર્મેશન આપણાથી અપાઈ ગઈ હતી એટલે હું કરેક્ટ કરી દઉં છું એ વસ્તુને. કુંભણિયામાં ખાલી કોથમરી હોય, મેથી નથી હોતી. એટલે ખાલી કોથમરી એટલે એમ નહીં પછી ભેગું લસણ આદુ જે હોય એ હતું હોય છે, પણ ઓમ ખાલી મેથીનો પાર્ટ નથી હોતો ટૂંકમાં એમ. દોસ્તો અમે પાણી ભરવા આવ્યા હતા અહીંયા, અને આ જે અંદર સિક્યુરિટી ગાર્ડ બેઠા છે ને એણે જો અત્યારે જમવા અત્યારે બસ બેઠા છે. કેટલા વાગ્યા અત્યારે 10:30 થયા છે. અત્યારે બિચારા એમનો વારો આવ્યો જ જમવાનો, બરાબર છે. અને એણે જે પ્રેમથી અમને આવકાર્યા ને હાલો જમવા તમે એમ, એ આવકારો સાંભળીને જ આપણને વાંધો ને, અમે તો જસ્ટ જમીને આવ્યા, પણ તો એ કદાચ ભૂખા હોત નહીં આવકારો હોત ને સેમ, તો એ કદાચ આમ પેટ ભરાઈ જાય. એવો મીઠો આવકારો એમ ટૂંકમાં કે એ એટલો પ્રેમથી આપે છે ને. ઘણા એવા માણસો હોય છે કે એ કેટલું એના ઘરમાં હોય ગમે એટલું આમ ટૂંકમાં ઢગલો ને ઢગલો, પણ તોય આવો મીઠો આવકારો નહીં આપી શકતા એમ. એટલે ખરેખર આવી વસ્તુ શીખવા જેવી છે એમ બધા પાસેથી એમ. ખરેખર મોજ આવી. ચશ્મા પહેરીને કુંજભાઈ થઈ ગયા છે એ આઉટરો કરવા માટે રેડી. આપણે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. આ વિડીયો અહીંયા સુધી જ રાખીએ, અને મજા આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ બધું કરી દેજો, અને ન મજા આવી હોય તો આપણે જેમ કહીએ એમ તો ખાસ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો અને હસતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય. કુંજભાઈ તો યાર આને ચશ્મા પહેરવા છે હવે. એ બાથરૂમમાં ઓહો ન્યા કેમ પડ્યા હતા ચશ્મા? હું નાવા ગયો તો પછી ભૂલી ગઈ. સરસ.